તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો તેની વાત કરું તો આખું જ બેસ્ટ કન્ડિશન રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું જ બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. આઈસર 333 આખું કમ્પ્લીટ કન્ડિશનમાં. ટ્રેક્ટરની છત્રી પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું કમ્પ્લીટ કન્ડિશન. કંપની ટાયર જોવા મળશે, સેન્ટર કેર. ટ્રેક્ટરમાં બેટરી પણ ભાઈએ નવી જ નખાયેલી છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ટ્રેક્ટર ધુવાળો પણ નથી કાઢી રહ્યું, એ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. આખું બેસ્ટ કન્ડિશનમાં. છત્રી પણ નવી જ નાખેલી છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. સિગ્નલ લાઇટ પણ તમને નવી જ જોવા મળશે. આખું બેસ્ટ કન્ડિશન, કોઈ જગ્યાએ સડો પણ નથી આવેલો. આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. ટ્રેક્ટરના મોડલની વાત કરું તો 2012ના મોડલનો ટ્રેક્ટર છે અને કિંમત ભાઈએ રાખશે 2,33,000. તેમાં થોડો ફેરફાર કરી નાખશે. ટ્રેક્ટરની એન્જિન લાઇટ પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે.